એક પૂજારી એક વખત જહાજમાં સમુદ્રમાં સફર કરી રહ્યા હતા. એ સમયે રસ્તામાં સમુદ્રમાં તોફાન આવતા જહાજમાં ખૂબ જ નુકસાન થયું અને નજીકમાં આવતા ટાપુ ઉપર પ્રવાસીને ઉતારીને જહાજનું લંગર નાખીને રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારે બધા જ મુસાફરોને 2 દિવસ માટે તે ટાપુ ઉપર રહેવાનું હતું. પંડિતજીએ વિચાર્યું કે ટાપુમાં ટહેલતા ટહેલતા સમય પસાર કરીએ અને કંઈ પણ જાણવાનું મળે તો જાણીએ. પંડિતજી જહાજના કપ્તાનને જાણ કરી અને નીકળી પડ્યા અને નાનકડા ટાપુ પર તેને ઘણા માણસોની એક વસ્તી મળી, જે હજારો વર્ષથી તે ટાપુ પર જ વસવાટ કરી રહ્યા હતા. ત્યારે પંડિતજીએ તેની પાસે જઈને જોયું તો તે લોકો પોતાના ભગવાનની પૂજા કરી રહ્યા હતા. તેઓની અલગ રીતની પૂજા જોઈને પંડિતજીએ કહ્યું કે તમે લોકો પૂજા કરો છો, પણ તમારી પૂજા કરવાની રીતભાત બિલકુલ ખોટી છે. આમ કહીને પંડિતજીએ પોતે જે રીતે ભગવાનની પૂજા કરતા હતા તે રીતભાત શીખવાડી અને ઘણા બધા ધાર્મિક પુસ્તકો પણ વાંચવા માટે આપ્યા. 2 દિવસ પૂરા થતાં જ જહાજ રિપેર થઈ ગયું અને કપ્તાને પંડિતજીને પોતાના માણસ મોકલીને બોલાવ્યા અને પછી જહાજ ચાલવા લાગ્યું અને પંડિતજી તો પોતાની સફરમાં આગળ ચાલવા લાગ્યા. 2 દિવસથી જહાજ સતત ચાલી રહ્યું હતું. ત્યારે પંડિતજી જહાજની અગાસી ઉપર ચક્કર લગાવી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે ટાપુના નિવાસી લોકો પાણી ઉપર દોડતા દોડતા તેના જહાજની પાછળ પાછળ આવી રહ્યા હતા. પંડિતજી તો એકદમ આશ્ચર્ય પામ્યા અને જહાજ રોકાવીને ટાપુના નિવાસી લોકોને જહાજ ઉપર ચડાવ્યા અને પૂછ્યું કે તમે લોકો મારી પાછળ પાછળ કેમ આવ્યા અને આ દરિયાના પાણી ઉપર તમે લોકો કેવી રીતે દોડી શકો છો? ત્યારે ટાપુના નિવાસી લોકોએ કહ્યું કે તમે શીખવાડેલી પૂજાની રીતભાત અમે લોકો ભૂલી ગયા, તેથી અમને ફરીથી શીખવાડો. ત્યારે પંડિતજીએ કહ્યું કે એ તો બધું બરાબર, પણ મને પહેલાં તો એ કહો કે તમે લોકો પાણી ઉપર દોડતા દોડતા અહીંયા સુધી પહોંચ્યા એનું રહસ્ય શું છે? ત્યારે ટાપુના નિવાસીઓએ કહ્યું કે અમે લોકો તમારી પાસે ઝડપથી પહોંચવા માંગતા હતા, એટલે અમે અમારા દેવને પ્રાર્થના કરી અને મદદ માંગી કે હે દેવ, અમે દોડતા દોડતા પંડિતજી પાસે તો પહોંચી જઈશું, પણ તમે અમને રસ્તામાં ડૂબવા કે પડવા દેતા નહીં. અને અમે બધા જ આટલી પ્રાર્થના કરી અને પાણી ઉપર દોડવા લાગ્યા. ટાપુના નિવાસીની વાત સાંભળીને પંડિતજીએ કહ્યું કે ભગવાન ઉપર તમારો વિશ્વાસ મારા કરતાં પણ અનેક ગણો વધારે છે. ધન્ય છો તમે લોકો. અને રહી વાત પૂજા કરવાની રીતભાતની, તો તમારે હવે કોઈ જાતની રીતભાત શીખવાની જરૂર જ નથી. તમે જે પણ રીતે તમારા દેવની પૂજા કરતા હોવ એ જ ચાલુ રાખો, કારણ કે ભગવાન પરનો તમારો વિશ્વાસ તેની પૂજા કરવાની રીતભાત કરતાં મહત્વનો છે. અને પૂજારીએ તે લોકોને વંદન કરી અને તેમના ટાપુ ઉપર પાછા મોકલ્યા. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. રાધે રાધે.